સૌને જય શ્રી કૃષ્ણ. પ્રભુની અસીમ કૃપાથી મારા માતા અને સ્વર્ગસ્થ પિતાના આશીર્વાદથી આ દિવ્ય શ્રીમદ ભાગવત કથા જીવન એક ઉત્સવની પૂર્ણાહુતિ તરફ જઈ આવે છે, ત્યારે હું મારા હૃદયનો રાજીપો આ શબ્દો દ્વારા વ્યક્ત કરું છું. મને એવું અનુભવાય છે કે આ સમગ્ર આયોજન કૃષ્ણએ પોતાના ખભા ઉપર લઈ લીધું છે. જે કથાની મેં કલ્પના કરી હતી એ આજે એક હકીકત બની છે. આ કૃષ્ણની કૃપાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. જેમ કોઈ ઇમારત ટકાવવા માટે તેના પાયા મજબૂત હોવા જોઈએ, તેવી જ રીતે આ અવિસ્મરણ કથાનું આયોજન કરવા માટે જેને પાયાની ભૂમિકા નિભાવી છે, આધાર સ્તંભ બનીને એવા મારા પરિવારનું હું ખરા હૃદયથી આભાર માનું છું. છેલ્લા 2 વર્ષથી આ કથાનું આયોજન કરવાની મારી ઈચ્છા હતી, પરંતુ સંજોગો અનુકૂળ ન હતા. ત્યારે મારા મમ્મીએ મને ખૂબ જ હિંમત આપી છે. મારી મોટી બહેન રેશમા મારો જમણો હાથ છે. હંમેશા મારી પડખે રહીને નાની મોટી બધી બાબતોમાં મને ટેકો આપ્યો છે. મારા બનેવી ભીખુકુમાર એ આ કથાના દરેક કાર્યમાં મને પૂરેપૂરો સાથ આપ્યો છે. વિશેષથી શ્રી પલકેશભાઈની અગતા સ્વાગતા કરી અને મને મારા પપ્પા અને હિતેશભાઈની ખોટ જણાવવા નથી દીધી. આ કથાનું વોટ્સએપ ઇન્વિટેશન આપ સૌએ ખૂબ જ પસંદ કર્યું છે, તે માટે હું અર્જુનનો આભાર માનું છું, જેઓએ મને એમાં ખૂબ જ મદદ કરી છે. તે ઉપરાંત દરેક ટેકનિકલ બાબતોમાં મારી મદદ કરી છે. છેલ્લા 7 દિવસથી નીરજે તનતોડ મહેનત કરીને મને ખૂબ જ મદદ કરી છે. હસ્મિતા ભાભી, ચાંદની તથા ભાવિક, પૂનમ તથા જોનાથન, સોનમ તથા મયુર તેમજ ખુશીએ મને પૂરેપૂરો સાથ આપ્યો છે. ચાંદની, પૂનમ, સોનમ અને ખુશીએ કથાના પહેલા દિવસે ખૂબ જ સુંદર સ્વાગત ડાન્સ કર્યું હતું અને લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. પૂનમે કૃષ્ણ જન્મ ઉત્સવ માટે ખૂબ જ સ્વાદિષ્ટ કેક બનાવ્યા હતા અને રોજે અહીંયા ઝાંખીમાં મદદ કરી છે તેની સજાવટ કરવા માટે. ભાવિક અને મયુરે ભૂદેવોનો ઘરેથી મંદિરે મૂકવામાં ખૂબ જ મદદ કરી છે. બધા બાળકોએ આજે કેટલો સુંદર રીતે કૃષ્ણ સુદામા મિલનનો પ્રસંગની ઝાંખીની ભૂમિકા ભજવી છે. અમારા પરિવારની નાનામાં નાની શ્રોતા માયરાએ 7 દિવસ સુધી આખી કથામાં હાજરી આપી સૌને આનંદ કરાવ્યો, તે માટે મારો ખૂબ ખૂબ વાલ. શ્રી પલકેશભાઈએ માયરાને બેસ્ટ કથા શ્રોતાનો એવોર્ડ પણ આપ્યો છે. ફરી એકવાર હું મારા પરિવારજનોનું ખરા હૃદયથી આભાર માનું છું. પલકેશભાઈ, છેલ્લા 3 મહિનાથી આ મનોરથની સફળ બનાવવા માટે તમે ખૂબ જ પરિશ્રમ કર્યો છે. તમારું માર્ગદર્શન, સ્નેહ અને વિશ્વાસ અમને ડગલે ને પગલે પ્રાપ્ત થયો છે. છેલ્લા 3 મહિનાથી હું જ્યારે પણ વિચાર કરતી કે આ બધું કેવી રીતે થશે, ત્યારે બધા મને એમ જ કહેતા કે સુષ્મા, તું ચિંતા ના કર, 1000 હાથવાળું તારો કાર્ય પૂરું કરશે. આ વાત સત્ય બની. કૃષ્ણએ જ તમને મોકલ્યા છે. છેલ્લા 7 દિવસથી
તમારી હાજરી અમારા ઘરને ખૂબ જ દિવ્ય બનાવી દીધું છે. તમારી સરળતા અમારા હૃદયને સ્પર્શ કરી ગઈ છે. મેં કલ્પના કરી હતી એનાથી વિશેષ આ કથાનું આયોજન થયું છે, અને એનું એ જ કારણ છે કે તમે આ કથાને મારા માટે એક વ્યક્તિગત કથા બનાવી દીધી. મારી પાસે શબ્દો નથી મારા હૃદયનો ભાવ વ્યક્ત કરવા માટે. બસ મારા અંતરના પ્રણામ તમે સ્વીકારજો, અને અમારી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખીને અમને માફ કરજો. અમારા પરિવાર તરફથી આ ફૂલની પાખડી સ્વીકારજો. તાલીઓના નાદથી આપણે સૌ પલકેશભાઈને વધાવીએ. છેલ્લા 7 દિવસથી શ્રીમદ ભાગવતનું પારાયણ અને જાપ અહીંયા કર્યા શ્રી તૃષારભાઈ વ્યાસ, તો તેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હું શ્રી તૃષારભાઈને વિનંતી કરું છું કે તે મંચ ઉપર આવે અને પરિવાર તરફથી ભેટ સ્વીકારે. તાલીઓના નાદથી આપણે શ્રી તૃષારભાઈનું અભિનંદન કરીએ. કથા દરમિયાન દૈનિક પૂજા, કથામાં ઉત્સવની પૂજા ખૂબ સુંદર રીતે કરાવી. તે ઉપરાંત કથાની તૈયારીમાં ખૂબ જ પરિશ્રમ કર્યો શ્રી નટુભાઈ આચાર્ય, તો તેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હું શ્રી નટુભાઈને વિનંતી કરું છું તે મંચ ઉપર આવે અને પરિવાર તરફથી ભેટ સ્વીકારે. તાલીઓના નાદથી આપણે શ્રી નટુભાઈને વધાવીએ. બટુકભાઈ સંઘાની તેમજ વિજયભાઈનો હું આભાર માનું છું, જેઓએ મને આ અદ્ભુત ગાયકો તેમજ સંગીતકારો સાથે મિલન કરાવ્યું. છેલ્લા 7 દિવસથી સુર અને સંગીતથી આપને સૌને ખૂબ જ આનંદ કરાવ્યો એવા ફાલ્ગુનીબેન ભટ્ટ, પ્રવીણકુમાર, ઉત્કરા પારેખ, સુહાસ અવાડે અને નટવર સોલંકી, સૌનો હું આભાર માનું છું. આપ સૌને હું વિનંતી કરું છું, આપ મંચ ઉપર આવો અને પરિવાર તરફથી આ ભેટ સ્વીકારો.
શ્રી કૃષ્ણએ જ્યારે ગોવર્ધન ધારણ કર્યો ત્યારે અનેક ગોવાળિયાએ પણ એમની લાકડીથી ટેકો કરીને મદદ કરી હતી. તેમજ આ શ્રીમદ ભાગવત કથા જીવન એક ઉત્સવનું આયોજનમાં ઘણા બધાએ ટેકો આપ્યો છે. સૌ પ્રથમ શ્રી હિન્દુ મંદિર લેસ્ટરના પ્રેસિડેન્ટ શીતલભાઈ આદટિયા, તેમજ ભારતીબેન, શ્રી દિલીપભાઈ જોશી, ધીરેનભાઈ કાનાભાર, કિરીટભાઈ, નયનભાઈ, યોગેશભાઈ, મનીલાલભાઈ, ભીમા કાકા, ઉષાબેન એ બધાએ બધી જ વ્યવસ્થા કરવામાં ખૂબ જ અમને મદદરૂપ બન્યા છે. સમીરભાઈ પોપટે આપના માટે છેલ્લા 7 દિવસથી સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે તથા સમગ્ર મંદિરના સ્વયંસેવકોનો હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું. હું આ દરેકને વિનંતી કરું છું મંચ ઉપર આવી અને પરિવાર તરફથી એક ભેટ સ્વીકારે. શીતલભાઈ અને ભારતીબેન, શ્રી દિલીપભાઈ જોશી, ધીરેનભાઈ કાનાબાર, કિરીટભાઈ, નયનભાઈ, યોગેશભાઈ, મનીલાલભાઈ, ભીમા કાકા અને ઉષાબેન. તાલીઓના નાદથી આપણે સૌને વંદન કરીએ. આ કથા હોલમાં બેસવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થાને સંભાળવા માટે જય હનુમાન સેવક ટીમ ખરેખર સાધુવાદને પાત્ર છે. હું વિનંતી કરું છું હનુમાન સેવક ટીમના સ્વયંસેવકો બધા અહીંયા મંચની આગળ આવે. અને આપ સૌના પ્રતિનિધિ તરીકે નીરુબેન તેમજ અરવિંદભાઈને મંચ ઉપર આવવાની વિનંતી કરું છું કે તેઓ પરિવાર તરફથી આ એક ભેટ સ્વીકારે. તાલીઓના નાદથી આપણે સમગ્ર ટીમને વધાવીએ. નીરુબેન તેમજ અરવિંદભાઈ, પ્લીઝ આપ મંચ ઉપર આવો. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ભગવાન હનુમાનજી જેવું બળ પ્રદાન કરે અને આપને ખૂબ ભક્તિ પ્રદાન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.
જેને આ કથાના આયોજનમાં શરૂઆતથી મને સાથ આપ્યો છે એવા આસ્થા ટીવીના હેમંતભાઈ સુરૈયા તથા રમેશભાઈ તેમજ નરેન્દ્રભાઈ તથા સરોજબેન પંડ્યા અને સમગ્ર આસ્થા ટીવી ચેનલના કાર્યકર્તા, જેના કારણે વિશ્વભરમાં ખૂણે ખૂણે આ શ્રીમદ ભાગવત કથા જીવન એક ઉત્સવનો પ્રવાહ પહોંચી રહ્યો છે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને વિનંતી કરું છું કે મંચ ઉપર આવી અને પરિવાર તરફથી એક ભેટ સ્વીકારો. તાલીઓના નાદથી આપણે સમગ્ર ટીમને વધાવીએ. હું નરેન્દ્રભાઈને વિનંતી કરું છું તે બે શબ્દ કહેશે. ભગવતી સૌને જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવ, તમે આ પ્રસંગમાં આવી અને જે દીપાવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ સૌથી મોટામાં મોટો આભાર સુષ્માબેનને જાય છે. છેલ્લા 2.5-3 વર્ષથી બેન સતત મહેનત કરતા હતા. એમની સાથે એમના માતુશ્રી પણ આવ્યા હતા જોડે, અને આખા ફેમિલી એમને જે સાથ આપ્યો, અને અત્યારે તમે જોઈ શકો છો કે શું એનું રિઝલ્ટ આવ્યું. બધા સાથે મળી કામ કરો, પ્રસંગ દીપાશે. અને પલકેશભાઈનો આપણે સાથ જે મળ્યો, અને એમણે જે એક પ્રસંગને સારામાં સારી રીતે દીપાવ્યા, પ્રસંગને જે સુંદરતા એમણે આપી, અને એમનું વર્ણન અને એમનું એક્સપ્લેનેશન જે કથાનું હતું, પલકેશભાઈ, રિયલી નાઇસ, વોઝ સો નાઇસ. અને ડેફિનેટલી અમારી ટીમ હેમંતભાઈની લીડરશિપમાં આખા આસ્થા અને સાઉન્ડ પ્રોવાઈડર અમારે સૂચક સાઉન્ડ, એમણે જે અમને હેલ્પ કરી છે એ બદલ બધાનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આ કથા આપના સૌ સુધી પહોંચે એના માટે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરી સૂચક સાઉન્ડ્સના રમેશભાઈ તેમજ અમરભાઈએ. તો હું રમેશભાઈને વિનંતી કરું છું તે મંચ ઉપર આવે, અને સાથે અમરભાઈ પણ. આપણે સૌ તાલીઓના નાદથી તેઓને વધાવીએ. જરૂર જરૂર. આ કથામાં આપને સૌને સુંદર ફોટા લેવા માટે તેમજ કથાના દરેક ઉત્સવના ફોટા લેવા માટે
જે આપણા માટે કાયમની એક યાદગીરી બની જશે એવા મયુરભાઈ સિકોરતાને નો હું આભાર માનું છું અને વિનંતી કરું છું કે તે મંચ ઉપર આવે અને પરિવાર તરફથી ભેટ સ્વીકારે. કથાના સ્ટેજ તેમજ અદ્ભુત સજાવટ કરવા માટે હું બંધન ઇવેન્ટ્સના રામભાઈનો આભાર માનું છું. તે આજે અહીંયા હાજરી નથી આપી શક્યા, પણ તેનો આપણે તાલીથી એને વંદન કરીએ. તે સાથે શ્રી સનાતન મંદિર લેસ્ટરનો પણ હું આભાર માનું છું, જેઓએ શ્રી કૃષ્ણ જન્મ માટે પારણું આપ્યું. એ પારણામાં આપણો લાલો કેટલો સુંદર દેખાતો હતો. તો મારા ખ્યાલ પ્રમાણે રમનભાઈ પણ અત્યારે હાજર નથી, પણ હું સમગ્ર સનાતન મંદિરનો ટીમનો આભાર માનું છું. જીમેશભાઈ પરમારનો પણ હું આભાર માનું છું, જેઓએ નંદ મહોત્સવની જે મટકીની સજાવટ કરી હતી, તે ઉપરાંત કૃષ્ણ સુદામાની ઝાંખી, જેનો આપણે સૌએ આજે આનંદ લીધો, તે માટે સુદામાની ધોતી વિશેષથી સુદામા નગરી પોરબંદરથી લાવ્યા. તો હું જીમેશભાઈ પરમારનો ને વિનંતી કરું છું સ્ટેજ ઉપર આવે. સૌ તેને તાળીઓના નાદથી આપણે તેને વધાવીએ. જ્યારે જીમેશભાઈ પોરબંદર હતા ત્યારે મને એમનો વિડીયો કોલ આવ્યો કે હું અહીંયાથી ધોતી લેવા આવ્યો છું અને મારી કોઈ હરખનો પાર નહોતો કે સુદામા નગરી પોરબંદરથી ધોતી આવે છે અને સાથે પૌવાની પ્રસાદી પણ લાવ્યા. થેન્ક યુ સો મચ જીમેશભાઈ. કથામાં આપણે રોજે જે ઝાંકીના દર્શન આપણે સૌએ કર્યા છે, તે કટઆઉટ્સ અમદાવાદના અજય ગ્રાફિક્સના અજયભાઈએ ખૂબ મહેનત કરીને તૈયાર કર્યા છે. અમદાવાદથી અભિનેત્રી જંકશનના સંતોષભાઈ શાહે ખૂબ જ મદદ કરી છે કથાની બધી સજાવટની વસ્તુ અહીં પહોંચાડવા માટે. ત્યારબાદ અમદાવાદના ડીપીઆર જ્યુવેલર્સના રવિભાઈએ પણ ખૂબ જ મહેનત કરી છે ટૂંક સમયમાં જે બધી ભેટ પરિવાર તરફથી આપવામાં આવે છે તેની બધી તૈયારી કરવા માટે. તો હું આ સૌનો, અજયભાઈ, સંતોષભાઈ અને રવિભાઈ આપની સમક્ષ નથી, પરંતુ તેઓ આસ્થા ભજનના માધ્યમથી ભારતથી આપને જોડાયા છે આ કથામાં, અને હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સમગ્ર આયોજનમાં દરેક ભાઈ બહેનોએ પોતાની સેવા આપી છે. અન્નકૂટ માટે સામગ્રી લાવ્યા અને આ કથાની સફળતા પાછળ નિષ્કામ સેવા આપી છે. અને વિશેષથી અનિતાબેન સોનીનો પણ હું આભાર માનું છું, જેઓએ રોજે અહીંયા કથામાં હાર પહોંચાડ્યા છે અને આજે કેક પણ પહોંચાડ્યો છે. તો અનિતાબેન, પ્લીઝ આપ મંચ ઉપર આવો. આ કથામાં જે ભૂદેવ પધાર્યા અને આશીર્વાદ આપ્યા તે માટે હું એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. કથા સાંભળીને કૃપા થાય એ તો પછીની વાત છે, પણ જેના ઉપર કૃપા હોય એ જ કથામાં આવી શકે. અને એવા આપ સૌ પ્રિય વડીલો, પરિવારજનો, મિત્ર મંડળ તેમજ વિશ્વભરમાં આસ્થા ટીવીના માધ્યમ દ્વારા જોડાયેલા સ્વજનોનું હું ખરા હૃદયથી આભાર માનું છું. આપ સૌએ આપની હાજરીથી આ પ્રસંગની શોભા વધારી છે.
છેલ્લા 7 દિવસથી આપણે સૌ સત્યથી પરમ સત્યની યાત્રા કરી રહ્યા છીએ. આપણે છેલ્લા 7 દિવસથી કથામાં બેઠીએ છીએ, પણ હવે કથા આપનામાં બેસી ગઈ છે. આ કથા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જેમ કે આસ્થા ટીવી તેમજ યુટ્યુબ ચેનલ ઉપર આપવાનો હેતુ એ જ હતું કે કથામાંથી સારા વિચાર વધારેમાં વધારે સંખ્યામાં સૌ સુધી પહોંચે. જે વિચારથી આપણે આ કથાની શરૂઆત કરી હતી, આજે એ જ વિચારથી આપણે આ કથાને વિરામ આપીએ. કથાના પહેલા દિવસે આપણે જાણ્યું કે આપણે આપણા જીવનને રૂપાંતરિત કેવી રીતે કરી શકીએ. જીવન રૂપાંતરિત વિચારથી થાય છે. વિચાર એક બીજ છે. કોઈ એક વિચાર કથામાં રજૂ થયેલો આપણા ઉપર એનું કામ કરે છે. તો આપણે જે કથાના પહેલા દિવસે હતા તે આજે વિરામ દિવસે એવા નથી. આપણામાં ચોક્કસ કાંઈ પરિવર્તન થયો છે. તો જે લોકોએ પહેલા દિવસે એમનો સેલ્ફી લીધો હતો, તો આજે પણ એક ફોટો લેજો અને પછી બંને ફોટોની સરખામણી કરજો, તો ચોક્કસ તમને ચહેરા ઉપર કંઈક પરિવર્તન દેખાશે. જો આપને આપના ચહેરા ઉપર પ્રસન્નતા દેખાય તો માની લેજો કે કથાના શબ્દો દ્વારા કૃષ્ણ તમારા કાન દ્વારા તમારા હૃદયમાં પધાર્યા છે. અને હૃદયમાં કૃષ્ણ એટલે જીવનમાં આનંદ, અને જીવનમાં આનંદ એટલે જીવનને એક ઉત્સવ બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જે આ શ્રીમદ ભાગવત કથા જીવન એક ઉત્સવનો હેતુ હતો. સૌને જય શ્રી કૃષ્ણ.